श्री शास्त्री स्वामी धर्मप्रसाद दासजी बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે एसवाय बीए में पेपर नंबर 1 एम ઝવેરચંદ મેઘાણીનો परिचय विषे अभ्यास करीशुं। ध्यानपूर्वक सांभळजो। जनेताना हૈયાના वात्सल्य ઝરણામાં ગભૂડી બહેનના મધમીઠા કંઠેથી નીતરતા હાલરડાની હલકમાં आत्मसम्मान काजे कुर्बान थता दुनियाना वीरोना लीला बलिदानों देशनी स्वाधीनता माटे सागर ने पार जेलवास भोगवे त्याज सोड़ ताणीने सूतेला नरबंकाओनी कबरों में हस्ते मोढे फांसी ने माचड़े चढ़नार शहीदोना देश ने पोते आजाद न जोई शक्याना वसवायाथी मुकायेला फळफळता निश्वासों में भक्तिनी मस्ती में मस्त बनेला कोई अलगारी भक्तिना तंबूरना झंकार में दुनियानो कायाकल्प करवानी कोई कविवाणीना गान में के मुक्ति ने काजे पोताना रक्तथी मातृभूमि ने अभिषेकता कोई नव लोहियानी शहादत में सळगतो भभकतो झळकतो अने टपकतो गहेकतो ने महकतो रंग ते कसुंबीनो रंग ने आ रंग ने मन भरीने पानार गानार ते मेघाणी ઝવેરચંદ મેઘાણી। तो विद्यार्थी मित्रों, आज આપણે જે પરિચય ભણીએ તેમાં આપણે આ પેરેગ્રાફમાં જોયું કે ઝવેરચંદ મેઘાણી છે તો એ એવા એક લોક ગાયક હતા ઝવેરચંદ મેઘાણી કે તેમણે ઘણા બધી એવા લોકગીતો અને હાલરડાઓ પણ ગાયેલા હતા। તે અત્યારે આપણે હાલમાં પણ સાંભળીએ છીએ। તો એ માતૃભૂમિ વિશે ઘણું બધી એમનું યોગદાન છે। જોયું ને આપણે આ પેરેગ્રાફમાં કે ભાઈ માતૃભૂમિને અભિષેકતાથી પોતાના નવ લોહિયાની શહાદતમાંથી સળગતો એવો આ ઝવેરચંદ મેઘાણી એટલે કે ભભકતો ઝળકતો એના આખું જે કાર્ય હતું તે કસુંબીના રંગની માફક તેમણે રંગ અને મન ભરીને જે પણ જે ગાયેલું છે ગાન કરેલું છે તે ઝવેરચંદ મેઘાણીએ સરસ મજાથી આલેખેલું છે। તો આગળ જોઈએ આપણે। ગુર્જર ગિરનારી નજાકતાને નાળનાર અને કાઠિયાવાડની લોકબોલીને બળકટકતા પામનાર ધરતીની ધૂળમાંથી મોતી શોધનાર ઝવેરી એટલે ઝવેરચંદ મેઘાણી। એટલે કે આપણે જોઈએ તો જે પણ જે કાઠિયાવાડીના લોકો છે તો એની જે લોકબોલીઓ બોલાતી હોય છે, આપણે કહેવાયું છે ને કે 7 બોલે અથવા 7 ગાવે બોલી પણ બદલાય, 12 ગાવે બોલી પણ બદલાય। એ કહેવતને સાર્થક કરતા આ ધરતીની ધૂળમાં જે મોટો થનાર ઝવેરચંદ મેઘાણી છે તેમણે એવા લોક ડાયરાઓ પણ રચેલા હતા કે આપણે પણ એ સાંભળી અને સુખનો અનુભવ કરીએ છીએ। આગળ જોઈએ। લોક સાહિત્યની કરામત અને કૌવતને પ્રીછી એની શોધને સંપાદન પાછળ જિંદગીનો ભેખ લેનાર ઓલિયો માટીની મધમધતી તાજગીને શબ્દમાં સંભાળી સાહિત્ય થકી લોક સુધી પહોંચનાર લોકોનો કવિ એટલે કે લોકોનો લેખક, જનતાનો પત્રકાર, જનતાનો વિવેચક એટલે ઝવેરચંદ મેઘાણી। તો આ પેરેગ્રાફમાં પણ ઝવેરચંદ મેઘાણીની વાત કરી છે કે પોતાની જે જિંદગી છે આખી જિંદગી એમણે એવી ભેખ લીધી હતી કે ભાઈ લોક ડાયરો અને જનતાઓના હિત માટે લોક સુધી પહોંચે તેવી એમણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી અને એમના શબ્દોમાં એવી તાજગી હતી કે આપણે સાંભળીને પણ આપણા જે કાનો છે અથવા આપણું જે હૃદય છે તે દ્રવી ઉઠે છે। એવું અહીં ઝવેરચંદ મેઘાણીનો પરિચય જોવા મળે છે। સાહિત્યમાં કાઠિયાવાડના લોક સાહિત્યના સંગ્રાહક અને ઉદ્ધારક તરીકે પ્રવેશ કર્યો અને કાઠિયાવાડના ખૂણે ખાંચરે અનેક રૂપે પડી રહેલી કવિતાને વીણી વીણીને જીવંત રૂપમાં જનતા આગળ રજૂ કરવામાં જે કવિએ પોતાનું આયુષ્ય ખર્ચી નાખ્યું તે કવિ સાક્ષર ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે પરિચય કરી શબ્દના આ સોદાગરને ઓળખવાનો પ્રયત્ન કરીએ ને તે એ રીતે કે આ લોકકવિની સર્જન શક્તિનું અભિવાદન કરીએ। આ જે સાહિત્ય કલામાં આપણે જોયું ઝવેરચંદ મેઘાણીનું લોક સાહિત્ય સંગ્રાહક તરીકે એમણે જે ઉદ્ધારક તરીકે પ્રવેશ કર્યો છે એ ખાસ કરીને કાઠિયાવાડીના દરેક ગામડે અને ખૂણે ખાંચરે પણ અનેક રૂપે એ કવિતાઓ તેમને શોધીને જીવંત રૂપી જનતા સુધી તેમણે પહોંચાડી છે
અને તેમનું આખું આયુષ્ય છે તે આ કવિતાઓમાં અને કાઠિયાવાડીના ઘરના ખૂણે ખૂણે એમણે પહોંચાડ્યું છે. એ કવિનું એ મોટું એક આયુષ્ય રૂપ તરીકે ગણીએ તો પણ સાર્થક થાય છે. અહીં ઝવેરચંદ મેઘાણીનું જીવન એવો પરિચય જોવા મળે છે કે તેની ઓળખાણ છે દરેક ગામડા સુધી પહોંચી છે. તેની સર્જન શક્તિ છે તે પણ અન્ય કવિઓથી અલગ તરી આવે છે. મેઘાણીનો જન્મ સંવંત 1953ના શ્રાવણ વદ અને પાંચમના દિવસે થયો હતો. તારીખ 17/8/1896ના રોજ થયેલો અને જન્મસ્થાન કંકુવર્ણી, પાંચાલ, ભોમલ, કલેજુ, ચોટીલા અને ચામુંડા માતાનું ચોટીલા. એટલે કે આ ઝવેરચંદ મેઘાણીનો જન્મ 1953ના શ્રાવણ વદ પાંચમના દિવસે 17 તારીખ 8મો મહિનો અને 1896ના રોજ થયેલો હતો. તેનું જન્મ સ્થાન છે તે કંકુવર્ણી, પાંચાલ, ભોમનું જે કલેજુ છે એટલે કે ચોટીલા તરીકે, ચામુંડા માતાનું ચોટીલા, ત્યાં તેમનો જન્મ થયો હતો. વિકરાળ ડુંગરની તળેટીમાં એજન્સી પોલીસના એ વખતના અંધરવાસ લેખાતા દાઠા થાણામાં મેઘાણીનો જન્મ થયો. તેમના પિતાશ્રી જમાદાર કાળીદાસ મેઘાણી બેઠી દડીના અને એકવડિયા છતાં કસાયેલ શરીરના એ વણિક, ભારે શિસ્ત અને કડપવાળા અધિકારી તરીકે મુલકમાં જાણીતા હતા. સ્વભાવે તેમજ ફરજના પક્કા અને પ્રામાણિક અને નિષ્ઠાવાન આ જમાદારને ભાગે સીમાડાના ચોક ને દાઠા, ચમારડી ને લાખાપાદર જેવા એવા ઠાણા આવતા કે જ્યાં જતા બીજા અચાકતા, ગભરાતા વાવડી ધારગણીના બહારવટિયા રામવાળાને ભણકારે એ થાણા ધ્રુજતા. આવા ભયપ્રદ વાતાવરણમાં જમાદાર કાળીદાસ મેઘાણી ઘોડાની પીઠ પર નિર્ભય બનીને ભટકતા અને ઘેર આવે ત્યારે જ સહુ ઘરનાનો જીવ હેઠે બેસતો. એટલે કે ઝવેરચંદ મેઘાણીનો જે જન્મ થયો હતો ખાસ કરીને ડુંગર વિસ્તારની જે તળેટી હતી એજન્સી પોલીસના વખતમાં તે અંધરવાસમાં લેખાતા એવા દાઠા થાણામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કાળીદાસ મેઘાણી હતું. તે એ જમાદાર તરીકે નોકરી કરતા હતા અને ઘણા બધી એ રીતે જોઈએ આપણે અધિકારીઓ છે સ્વભાવે તે જ હોય છે, પણ આ જે ઝવેરચંદ મેઘાણીના પિતા હતા તે ફરજ માટે પણ એક નિયમિત ધરાવતા હતા. તેમની પ્રામાણિકતા અને નિષ્ઠાવાન પણ સારી હતી. જમાદાર તરીકે જે સીમાડામાં તે કામ કરતા હતા ત્યાં પણ એ દરેક રીતે સદ્ધર હતા અને કટિબદ્ધ હતા. એ ગભરાતા પણ ન હતા, કેમ કે એ બહારવટિયા આપણે રામવાલાની વાર્તાઓ પણ સાંભળી હતી. તો એ રામવાલાના જે ભણકારે યુદ્ધ ખેલાતા હતા એવી જ રીતે અહીં ઝવેરચંદ મેઘાણીના પિતા પણ એવા ફોજદાર હતા કે એ ભયપ્રદ વાતાવરણ હોવા છતાં પણ એ ડરતા ન હતા અને નિર્ભય બની અને આમ તેમ ગમે તે જગ્યાએ એ ભટકતા અને ઘેર આવે ત્યારે સહુ લોકોને એટલે કે એમના ઘરના પરિવારોને જીવ હેઠે બેસે એટલે કે શાંતિપૂર્વક એ શ્વાસ લઈ શકે એમ. આવા અંતરિયાળ ડુંગર પ્રદેશના આ વન વિસ્તારમાં હાઈસ્કૂલ શિક્ષણની સગવડ ક્યાંથી હોય? જમાદાર કાળીદાસ ઝવેરચંદ ભણેલો ગણેલો અને આગળ વધેલો જોવા ઈચ્છતા હતા ને તેથી જ દીકરાને આંખોથી દૂર કરવાની ઈચ્છા ન હોવા છતાં તેમણે ઝવેરચંદની હાઈસ્કૂલના શિક્ષણ માટે કોઈ સગાને ત્યાં બીજે ગામ મૂકેલ. એટલે કે આ જે ડુંગરિયાળ પ્રદેશ હતો તો ત્યાં વન વિસ્તારમાં હાઈસ્કૂલની સગવડ પણ ન હતી એમ. તો હવે તેને શિક્ષણ કેવી રીતે આપવું એ મોટો એક પ્રશ્ન હતો. તેમના પિતા જમાદાર તો હતા જ, તે છતાં પણ એમને એવો એક પ્રશ્ન હતો કે મારા પુત્રને ઝવેરચંદ મેઘાણીને ક્યાં એમને ભણવા મૂકવો એમ. ઝવેરચંદ મેઘાણી તે છતાં પણ ભણેલા, આગળ પણ વધેલા એમ, પણ એવું પણ એના પિતાશ્રી ઈચ્છતા કે એમનો દીકરો છે તે આંખોથી દૂર ન રહે. એની ઈચ્છા તો એવી હતી કે ઝવેરચંદ મેઘાણી છે હાઈસ્કૂલમાં શિક્ષણ સારું મેળવે એમ. તો તે છતાં પણ જોઈએ તો એના સગાને ત્યાં બીજે ગામ મૂકવો પડ્યો હતો એમ. તો પારકા ઘરનો ટુકડો, રોટલો અને પૂરું છાલ્યું પણ નહીં એટલી સાસ. ઓશિયાળા એ બાળકને લાખાપાદર ગાય વાછરડુને ખેંચે તેમ ખેંચતું. પિતા પોતાના પુત્રના આ ઓશિયાળા જીવનથી દુભાતા
ને તેથી વેકેશનના દિવસોમાં ઝવેરચંદને ઓછોવાના કરી બાળકની ઘર ભૂખને અને સ્નેહ ભૂખને ભરપાઈ કરવા પ્રયત્ન કરતા. વેકેશન પૂરું થતાં દિલ પર પથ્થર મૂકી વળી પુત્રને વિદાય કરતા. એટલે આવી રીતે જે ઝવેરચંદ મેઘાણીના પિતાશ્રી છે તો એ તેમને એવી રીતે ભણાવેલા, દહીં રોટલો ખવડાવીને પણ તેમને સારું એવું જ્ઞાન આપવા માટે એક સ્કૂલમાં એમણે એડમિશન લીધું. એવા એ પુત્રના ઓશિયાળા પણ એ જીવનમાં દુભાતા પણ હતા અને વેકેશનોથી દૂર પણ રહેતા હતા. તે છતાં એ બાળકના શિક્ષણ માટે એમને એવી એક કહેવાય ને કે પરિસ્થિતિ ઝેલવી પડી હતી, ભરપાઈ પણ એને કરવી પડતી હતી. વેકેશનમાં પણ એના દિલને એટલે કે ઝવેરચંદ મેઘાણીને દૂર રાખવો પડતો હતો. એમના વિદાયથી પણ એ અતિશય દુઃખી હતા. તે છતાં પણ એમને એવું શિક્ષણ આપવા માટે બહાર મૂકવો પડ્યો હતો. કવિ શ્રી ઉમાશંકર જોશીએ સાચું જ કહ્યું છે કે પિતા પુત્રની આ હાડમારી એ સૌરાષ્ટ્રના ગુર્જર ગીરાના સદભાગ્યરૂપ હતી. બાળક ઝવેરચંદના શૈશવના આ નિસર્ગાશ્રયો જીવનભરના પ્રેરણા નવાણ બનાવના હતા. એટલે કે અહીં કવિ શ્રી ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે કે આ જે પિતા પુત્રના જે સંબંધો હતા એ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ગુર્જર ગીર વિસ્તારમાં હતું. એ સદભાગ્ય રૂપે જ આવું જોવા મળે છે કે એનું શૈશવ અવસ્થા એટલે કે જે બાળપણ છે તો એ કેવું એનું આ જીવનભર આખું છે પ્રેરણા સ્ત્રોત સાબિત થાય છે કે એમાંથી પણ આપણે પ્રેરણા મળે છે, બીજા બાળકોને પણ પ્રેરણા મળી શકે છે. તો એવું જીવન એનું પસાર થયું હતું. પારકે ઘેર ઉછરતા બાળક મેઘાણીનો ઘરનો અભરખો ને એ સંવેદનાની સાથે જ જોડાયેલ ઘર, ગામની આસપાસની પ્રકૃતિની આત્મીયતા, બાળવયે જ માતા પિતાની હૂંફ છોડી પારકે ગામ જતાં અનુભવેલી વિવશતાને એ કારણે આંખથી ટપકેલા અપ્રગટ આંસુ, આ બધું જ રચાઈને દળાઈ ધોવાઈને એક સંવેદનશીલ બાળકમાં કવિ પેદા કરતું ગયું હશે ને. બાળપણના અભાવો કવિના ઘડતર ચણતરમાં પૂરક બનતા હશે ને. એટલે કે અહીં જે ઝવેરચંદ મેઘાણીની વાત કરી કે જ્યારે એનું બાળપણ હતું અને એનો ઘરનો જે અભરખો હતો એટલે કે એ ઘર પ્રત્યે જે લાગણી હતી, એની જે સંવેદનાઓ હતી, તો એ શિક્ષણ માટે એ એના ઘરને પણ ત્યાગ કરવો પડ્યો હતો અને બહાર ભણેલા હતા. તો એ ગામની આસપાસ પણ પ્રકૃતિની જે આત્મીયતા હતી, બાળવયે જેમના બાળ મિત્રો હતા તેમના માતા પિતાની જે હૂંફ મળવી જોઈએ તો એ પણ શૈશવ અવસ્થામાં એમને હૂંફ છોડીને પારકે ગામે એટલે કે બીજા ગામે એને જવું પડ્યું હતું. ને એને ઘણા બધી એવા અનુભવો પણ થયેલા હતા. આંખમાં એવા ઘણા બધી એ ટપકેલા આંસુઓ પણ એમણે જોયેલા હતા. એ ઘણા બધી એવા સંવેદનશીલ બાળકોમાં એક બાળક આ કવિ તરીકે એવા હતા કે એનો અભાવ અથવા એનું ઘડતર અને ચણતર છે તે એક પૂરક બની ગયું હતું. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી ઝવેરચંદ મેઘાણીનો પરિચય રાખીએ. આવતીકાલે આગળ આપણે ભણીશું.